હેલો પશુપાલક મિત્રો, કેમ છો? મજામાં? પશુપાલક મિત્રો, આજે આપણે એક કેસ જોવા જઈએ છીએ. જે કેસની હિસ્ટ્રીમાં એવું જાણવા મળ્યું આપણને કે 2-3 દિવસથી ગાય બીમાર છે અને ખાવા પીવાનું ઓછું છે. તો મિત્રો, આ ગાયનું સંપૂર્ણ એક્ઝામિનેશન કરતાં આપણને ખ્યાલ આવ્યો કે આને થાઇલેરિયા થયો છે, આનું ટેમ્પરેચર પણ હાઈ છે અને ગાયનું દૂધ પણ કપાણું છે અને એના આંચળને બધા પીળા હતા. તો થાઇલેરિયા તો એની દવા કરી બીજા દિવસે આપણે જોઈએ. હવે તો મિત્રો, નાની વાતમાં પતાવું તો આ જે થાઇલેરિયા છે એ થાઇલેરિયા પ્રોટોઝોઆ ડિસીઝ છે, બરાબર. અને એ થાય છે ટીક, મતલબ કે ઈતરડીના ઉપદ્રવથી થાય છે. તો ઈતરડી આપણા ઢોરના શરીર ઉપર હોય તો એને દૂર કરવી જોઈએ. એમિટ્રાઝનો સ્પ્રે આપવો જોઈએ અથવા કોઈ સારા વેટેનરી પ્રેક્ટિશનર પાસે એને ટીક કિલ માટે ઇન્જેક્શન અપાવવું જોઈએ. મિત્રો, કાલે આપણે દવા કરીને આજે પશુ એકદમ ચુસ્ત હતું, સ્વસ્થ છે અને એનું ટેમ્પરેચર લેતા નોર્મલ છે અને પશુની કન્ડિશન આજે સારી છે. તો મિત્રો, હજુ આપણે એક ઇન્જેક્શન આપી દઈએ આને, કે જેનાથી હજુ પશુની હેલ્થ જે છે એ પ્રોપર કમ્પ્લીટ થઈ જાય. તો મિત્રો, આ ટ્રીટમેન્ટ આપણે આની તો કરી, આ ગાય તો બચી ગઈ, પણ તમારા ઘરે પણ આવા ટિક્સવાળી કોઈ ગાય હોય તો એના ટિક્સ દૂર કરો, ઈતરડીઓ દૂર કરો અને તમારા પશુને બચાવો અને ડેરી પ્રોડક્શનમાં જે આર્થિક નુકસાન આવે છે એ આર્થિક નુકસાનથી બચો. જો ટિક્સને આવા બધા રોગો થશે તો પશુપાલક થાકી જશે. જય હિન્દ, થેન્ક યુ.